તો ખબર છે ઓલમોસ્ટ 30% ઓફ પોપ્યુલેશન ઓફ ઇન્ડિયા અમારા ટેક્સટાઇલના બિઝનેસમાં છે. એમાં થઈ ગયું સાડી, કોટનની સાડીઝ, વેસ્ટર્નના કપડાં, કુર્તીઝ, બધી વસ્તુ ચીજ. પણ ટેક્સટાઇલનો બિઝનેસ એટલો પ્રોફિટેબલ બિઝનેસ છે કેમ કે એમાં છે ને રો મટીરિયલ હોય, નોર્મલ વ્હાઇટ ગ્રે કલરનો કપડા હોય, તો એમાં તમે 10 to 15% પ્રોફિટ કરી શકો. અને રેડી મટીરિયલ્સ હોય જેમ કે સાડી હોય, ડ્રેસ મટીરિયલ હોય, એમાં 20 to 25%, 30% સુધી પ્રોફિટ કરી શકો. અને ડિઝાઇનર પીસીસમાં ઓલમોસ્ટ 50 to 80% નો પ્રોફિટ તમે અર્ન કરી શકો. અને એના કરતાં પણ હાઈ રેન્જ બુટીક પ્લેસીસમાં ચાલી જાઓ તો 100% થી પણ વધારે પ્રોફિટ થાય. બટ યસ, આ પ્રોફિટેબલ જ બિઝનેસ છે કેમ કે આમાં તમારું જે વધતું સ્ટોક છે ને એમાં પણ તમે સેલ લગાડીને પ્રોફિટ જ કરવાના છો, એમાં પણ કંઈ લોસ નથી થવાનું. ચલો આજે આવી જઈએ છે અહીંયા કલેક્શન ઉપર. તમે પાછળ ભીડ જોઈ શકો છો, બધી જગ્યા છે ને એકચ્યુઅલી ભીડ જ છે, એટલે મારા પાસે કંઈ જગ્યા નથી પ્રોપરલી તમારા પાસે ડેડિકેટલી વિડીયો બનાવવા માટે. તો થોડુંક મેનેજ કરશું. આજે પૂજા મેડમ સાથે થોડુંક વિડીયો બનાવી લઈએ. તો એક તો પૂજા મેડમ પહેલા તો આ કાઉન્ટર પર શું મળે છે? બનારસી સિલ્કની સાડી. બનારસી સિલ્કની સાડી. ઓકે, બનારસી સિલ્કમાં મને આ બતાવો કે ટ્રેન્ડિંગ કલેક્શનમાં શું આવ્યું છે નવું? અલગ અલગ વેરાયટી બહુ આવે છે. ઓર્ગેન્ઝા થઈ ગયું, કાંજીવરમ થઈ ગયું. ઓકે, બનારસી અલગ અલગ પેટર્નમાં તમને સાડી મળી જાય. ચલો કોઈ મસ્ત મસ્ત સાડીઓ આજે બતાવી દો, તમારા હિસાબથી, તમારા પસંદના હિસાબથી બતાવી દો. ગુજરાતના કસ્ટમરને કેવું છું, આપ બનારસી લુકમાં સાડી છે, ટિશ્યુમાં, પ્યોર ટિશ્યુમાં સાડી છે. ઓકે, પ્યોર ટિશ્યુમાં છે. અચ્છા, આ કઈ નવું ફેબ્રિક આવ્યું ટિશ્યુ? મને નહીં ખબર. આવ્યું છે ટિશ્યુમાં, બનારસીમાં ટિશ્યુ બનારસી આવ્યું છે. ટિશ્યુ એ નવું આવ્યું છે. તો આજે પૂજા મેડમ શું બતાવવાના છો? બનારસી ટિશ્યુમાં. બનારસી ટિશ્યુ એટલે કઈ નવું ફેબ્રિક આવ્યું છે? ટિશ્યુ તો ફેબ્રિક પુરાણું છે, પણ આમાં બનારસીનું લુક આપ્યું છે ને એટલે બનારસી. ઓહો, એટલે બનારસીમાં ટિશ્યુ ફેબ્રિક આવ્યું છે. મેં હજી સુધી શૂટ કર્યું નથી અને મેં પણ સાંભળ્યું હમણાં લેટેસ્ટ જ છે. રહેવાનું છે ને એ બનારસી, અને પૂરી બોડી રહેવાની છે એ ટિશ્યુ. ઓહ, થોડુંક ઓપન કરીને બતાવીએ. તમે જોઈ શકો. ઓહ વાવ, કન્સેપ્ટનું લુક તો બહુ મસ્ત રહે. બહુ જ ફાઇન, એકચ્યુઅલી બહુ જ ફાઇન સાડી છે. આખો ઓપન કરીને બતાવો તો ખબર પડશે. એટલે પલ્લુ છે બનારસીમાં અને સાડી છે આખી તમારા ટિશ્યુમાં. આખું સુપર કોમ્બિનેશન છે. અને ઓલમોસ્ટ તમારી અહીંયા આ કાઉન્ટરમાં કેટલાથી સાડીઓ સ્ટાર્ટ થાય છે? 185 થી સ્ટાર્ટ થાય છે. અને આનું ઓલમોસ્ટ રેન્જ કેટલું રહેશે? 500 રૂપિયાની સાડી છે. ટિશ્યુમાં, પ્યોર ટિશ્યુમાં. 500 રૂપીસ, કેન યુ બિલીવ? 500 રૂપિયામાં ટિશ્યુ પણ આપી દે છે. અને આવી રીતે આને શું કહેવાય, સિલ્કની આખો પલ્લુ છે. અને કેટલી બ્યુટીફુલ સાડી છે. આનો બોર્ડર જોઈ લો તમે, કેટલું. પણ 630 પ્રોપર મળી જાય. અચ્છા, પ્રોપર 630 ની લેન્થ પણ મળશે, એના સાથે બ્લાઉઝ પણ મળશે. ચાલો આપણે થોડું બ્લાઉઝ પણ બતાવી દઈએ. પૂરું જેકાર્ડનું બ્લાઉઝ આવશે. કેન યુ બિલીવ, આ વસ્તુ 500 રૂપિયામાં તમને શર્ટ લગાડીને બતાવી દઉં. આખા માર્કેટમાં ક્યાંય નથી મળવાનું, કેમ કે આ કેટીસી જ આવી વસ્તુ આપવાની કેપેસિટી રાખે છે, કેમ કે પ્યોર મેન્યુફેક્ચરર્સ છે. આવી જ કઈ સાડી મસ્ત બતાવી દો. આ તમે જો કાંજીવરમની સાડી આવે. ઓકે, ફેબ્રિક તમે જોઈ શકો છો, બહુ સોફ્ટ આવે ફેબ્રિક. ઓકે, કાંજીવરમ. ઓહો, કલર તો બહુ મસ્ત, એકદમ. નામ સાંભળીને જ કસ્ટમર એટ્રેક્ટ થઈ જાય. તો સાઉથમાં એકદમ બધા લગનમાં પહેરે ને એવું. હમણાં પેલી ખબર છે નયનતારાની લગન થઈ છે, તમે લેટેસ્ટ જઈને જોજો. નયનતારા જે સાઉથની બહુ મોટી હિરોઈન છે, એ પણ રેડ કલરની આવી જ સાડી પહેરી છે. અને એટલે લગનના પ્રસંગમાં તો આ એકદમ બ્રાઇટ બ્લડ રેડ કલર છે. બ્લડ રેડ કલર છે. હા, બહુ મસ્ત લાગે છે. આ તમને દેખાતું હશે. આનો પલ્લુ જો કેટલું ફાઇન લાગે છે. આખું ફ્લાવર પ્રિન્ટ બાય સિલ્કમાં, કાંજીવરમ સિલ્ક છે. ફેબ્રિક તો એવો મક્ખન જેવું છે ને કે શું જ કહેવાનું. એકદમ તમારા બોડીને એકદમ શેપ આપી દેશે એવો ફેબ્રિક રહેશે. કલર પણ બહુ ફાઇન. પરચેસ કરે છે આ વસ્તુ. ચલો, આ એકદમ હાઈ ડિમાન્ડ વસ્તુ છે. જો તમને બધી ભરેલી છે ને, બ્લાઉઝ આનું પ્લેન રહેવાનું, તમને લુક આપે. બરાબર. હવે કઈ બીજું કઈ સાડી આપું તમને, બનારસી સાડી બતાવું. ઓકે, કેમ કે આ કાઉન્ટર હેન્ડલ કરે છે તો એમને જેટલું નોલેજ હોય ને એટલે કોઈને ન હોય. આ સાડી છે પ્રોપર બનારસી. વાવ, બનારસી સિલ્ક. યુપી બિહારના કસ્ટમર હોય ને એને બહુ મસ્ત લાગે આ સાડી. ઓહો હો હો, યુપી બિહાર સાઈડના કસ્ટમર્સ હોય. જો તો આપણે સુરતમાં રહેતો હોય કે અમદાવાદમાં રહેતો હોય કે ગુજરાતમાં રહેતો હોય કે બહાર ક્યાંય પણ રહેતો હોય, કસ્ટમર્સ તો અમારા અહીંયા બધી જગ્યાથી જ આવે છે. સાડીમાં મીનાકારી કરી છે. મીનાકારી કરી છે. વાવ, જોઈ શકો ને, અલગ અલગ ધાગાનું આમાં પૂરું કામ કર્યું છે. એટલે મીનાકારી એટલે શું હોય એકવાર સમજાવશો? અલગ ધાગાનું કામ હોય ને એને મીનાકારી કહેવાય. ઓકે, પિંક કલર છે, બ્લુ કલર છે, ગ્રીન કલર છે, એને કહેવાય. ઓહ, આ ધાગાનો કલર જ બધું અલગ અલગ હોય. ધાગાનું જ કામ છે પ્રોપર. ઓહ વાવ, એને મીનાકારી કહેવાય. એટલે મને પણ નહીં ખબર હતું મીનાકારી કોને કહેવાય. હવે ખબર પડે છે કે આને મીનાકારી કહેવાય. તમે સાડીનો એકવાર લુક જોઈ શકો છો, કેટલું જ અમેઝિંગ લુક છે. હું કહું નહીં કહું તમને ખબર પડે જ છે.
અને જેટલી અમે વિડીયો બનાવતા જ મને ગેરંટી છે આ વસ્તુ વેચાઈ જવાની છે, કેમ કે એટલા લોકોને ગમે. અચ્છા, વેચાઈ ગઈ એટલે અચ્છા, બોક્સમાંથી કાઢ્યું છે. આ કસ્ટમર હમણાં જે આવ્યા હતા ને એ લઈને ગયા છે, બટ તમે આવશો તો પણ મળશે, કેમ કે અમે મેન્યુફેક્ચરિંગ કંપની છે. 500 થી વધારે પીસ પણ ઓર્ડર કરશો ને તો પણ મળી જવાના છે. હવે લાસ્ટ સાડી બતાવું છું, આના વધારે પછી શું છે? પ્યોર ટીશ્યુ માં છે. પ્યોર ટીશ્યુમાં છે. કાંજીવરમ સાડી છે ને, લુક ટીશ્યુ માં આપ્યો. ઓહો, કાંજીવરમ સાડી ને ટીશ્યુ નો લુક. આ તો કઈ નવું જ સાંભળ્યું મેં, કાંજીવરમ ના ટીશ્યુ નો લુક. ઓકે, સાડીમાં બોડીમાં પૂરું તમને ટીશ્યુ નો ફીલ છે. આ ટીશ્યુ ફેબ્રિક બહુ ફાઇન લાગે છે, મને પર્સનલી બહુ ગમે છે. છે ને એટલે ઓહ, આની શાઇન જોઉં છો તમે, કેટલી શાઇની કોન્સેપ્ટ છે. એટલે શાઇન પણ એવી નહીં કે તમને સસ્તી લાગે, એકદમ ક્લાસી વાળી શાઇન હોય ને, પ્રીમિયમ રોયલ શાઇન એ છે. તો આઈ હોપ હા. બોક્સ પેકિંગમાં આવી જાય. કેવું બોક્સ પેકિંગમાં? જો આવું બોક્સ પેકિંગમાં, એટલે પેકિંગમાં પણ. અને એ જોજો, તમને એકવાર બતાવી હતી આની ક્વોલિટી. કાચનું બોક્સ છે. કેન યુ ઇમેજિન? કાચનું બોક્સ એટલે કોઈને ગિફ્ટિંગ પણ કરવી હોય કે લગ્ન પ્રસંગમાં તો કેટલું, એટલે તમારું ઇમ્પ્રેશન બને ને. તમે રિટેલનું શોપ હોય, આવું કાચનું બોક્સમાં સેલ કરો તો તમે તમારું પ્રોફિટ માર્જિન પણ વધારી શકો, કેમ કે જેટલી શોબાજી એ કહેવાય ને, જો દિખતા હે વહી બિકતા હે, સીધી વાત છે. પણ અમે બીંગ મેન્યુફેક્ચરર, અમે આ બધી વસ્તુનો પ્રાઇસીસ તમારાથી નથી લેતા. હા, નથી લેતા. તો આજે આ વિડીયો અહીંયા જ પતાવું છું. વિડીયો સારું લાગતું હોય તો પ્લીઝ કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, બહુ બધું સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. साड़ी कुर्ती या हो लहंगा, सही दाम का नाम केसरी।